સદગુરુ મહારાજ સત્ય સનાતન સતી ઠાકરસિંહ મહારાજના ભક્ત મંડળને દરેક સંતો ભક્તોએ એકત્રિત કરી જે યજ્ઞ રસ આપણને કર્યો છે, આપ્યો છે, એને કોટી કોટી વંદન છે. ઠાકરસિંહ મહારાજના શરણોમાં કોટી કોટી વંદન છે. અને વિશેષ વંદન એટલા માટે કરીશ કે પાલવાઓ મેં પણ કીધેલું ને અત્યારે પણ કહું છું કે આવા કોઈ સંત મહાપુરુષને જ્યારે આપ્યું ને ત્યારે આ જગતમાં કંઈક ખાસા સંતો મહાપુરુષો જે વિહાર કરે છે ને એની સાથી ગદગદ ફૂલતી હોય છે. એટલે મારે જે વસ્તુ જે જગ્યાએ આપી છે ને એનાથી મને ખૂબ આનંદ છે. ખૂબ દરેક સંતો મહાપુરુષોએ આનંદ કરાવ્યો છે. તો ચેતન મહારાજની જે વાત અધૂરી હતી નાથી મારે શરૂઆત કરવી છે. અને અડધી કલાકમાં 1 મિનિટ મારે બોલવું નથી. એનું કારણ છે કે મારું એને જે વાત કરી ત્યાંનું હૃદય ભરાયેલું જ છે. અને હંમેશા જેને માતા પિતા ખોયા હોય એને ખબર હોય કે માતા પિતાની કિંમત શું હોય. તો મારો એક જ ખાલી પ્રશ્ન છે કે રાત દિવસ ભજન કરવી છે, સત્સંગ કરવી છે, સંતો મહાપુરુષનો સંગ કરવી છે અને સદગુરુ પરમાત્માનું શરણ પણ લીધું છે. તો આપણને ભગવાન મળ્યા છે કે નથી મળ્યા? અને મેં અનુભવ્યું છે કે 10 વ્યક્તિને પૂછો ને તો એકાદો વ્યક્તિ કદાચ કહે છે કે મને ભગવાન મળ્યા છે. સંત મહાપુરુષને શરણે ગયા છતાં જવાબ થતો નથી. તો આપણને ભગવાન મળ્યા કે નથી મળ્યા? કોઈને પૂછવો નથી, પોતાને પૂછવાનું છે કે મને ભગવાન મળ્યા કે નથી મળ્યા. પૂછો તો કાંઈક સંશય ઉભો થાય. ભગવાન તો મળ્યા નથી. એક ગામ હતું ને એક ભરવાડનો છોકરો કાયમ બકરા સારવા જાય. ગામના પાદરમાં નિશાળ. જોજો આ પરિસ્થિતિ આપણી શું છે. એટલે કાયમ બકરા સારવા જાય, ધારની બાજુમાં નિશાળ. એટલે બકરા સારતો સારતો શિક્ષક જે કાંઈ એકડા બારક્ષડી એબીસીડી કકો આ ભણાવવાની સાંભળે અને ભરવાડના છોકરાને કક્કો બારક્ષડી એકડા આ બધું પાકું થઈ ગયું. ગામના નિશાળના છોકરાને કીધું કે નિશાળ જવાની જરૂરિયાત નથી. આ એકડા બગડા કક્કો બારક્ષડી મને પણ આવડે છે. એટલે છોકરાએ કીધું બોલતો તું. એટલે ફટાફટ એકડા બોલી ગયો, બારક્ષડી બોલી ગયો, એબીસીડી બોલી ગયો. છોકરાએ વિચાર કર્યો આ નિશાળ તો આવતું નહીં તો એને આવડે. એટલે છોકરાએ વિચાર્યું કે હવે આપણે નિશાળ જવાનું બંધ કરી દેવું. ઘણા નિશાળમાં જતા હોય. ધીમે ધીમે સ્કૂલની અંદર સંખ્યા વિદ્યાર્થીઓની ઘટવા લાગી. શિક્ષકે વિચાર કર્યો કે આ છોકરાઓ નિશાળ આવતા હતા બંધ કેમ થઈ ગયા. તપાસ કરી ખબર પડી કે આ ભરવાડના છોકરા એમ કીધું છે
કે એકડા વગડા તો આમને ભણી શકાય છે. એટલે શિક્ષક એ શિક્ષક છે, ગુરુ એક શિક્ષક છે. એ દીકરા પાસે જઈ અને પૂછ્યું કે તને એકડા આવડે છે કે હા, બારાક્ષરી આવડે કે હા, કક્કો આવડે કે હા, બોલતો અને ફટફટ બોલી ગયો. માની આગળ રમત ન હાલે, શિક્ષક આગળ રમત ન હાલે, અને આવા સદગુરુ પરમાત્મા પાસે કે રમત ન હાલે. એટલે શિક્ષકે કીધું તો હાલ સ્કૂલે, ને સ્કૂલે લઈને જાય છે. આમ બોર્ડ હતું ને બોર્ડમાં એકડો દોર્યો, એટલે એકડો દોર્યો ને પછી એ દીકરાને કીધું જોતો આ શું છે? તો કે એ ખબર નથી. કેમ? એકડા બારાક્ષરી આવડતા હતા પણ એકડો કેવો કોને એ ખબર નહોતી. એમ આપણે આત્મા પરમાત્માની, ઈશ્વર, આ દરેક વાત કરવી છે, પણ હજી ભગવાન મળ્યો છે કે નથી હું એ નક્કી નથી થતું. થયું છે? દાસી જીવનને 17 ગુરુ કર્યા, 18માં ભીમ સાહેબ બેઠ્યા અને ભીમ સાહેબે મંત્ર આપ્યો ને દાસી જીવનને થયું કે જલ્દી હું રટવા મળું અને મને ભગવાન મળી જાય. ખબર ન રહી ભગવાન મળ્યા થાય. આ શું છે? ખોટું. રટવા લાગ્યો પણ ભગવાન મળ્યા નહીં. પણ ખબર ન રહી કે જે સદગુરુ પરમાત્માએ મને જે મંત્ર આપ્યો હતો ને એ જ મારો ભગવાન છે. નક્કી છું. ગુરુજી કહો ને ભજન કેમ કરીએ, લેવાય તો રામનું નામ લઈએ, દેવાય તો ટુકડો દઈએ. આ હીરો પડ્યો છે મેદાનમાં, લેવાય તો તું લઈ લેજે. હમણાં ભજન ગાયું. જે ઘાટેથી જે વસ્તુ મળી છે ને એ ભગવાન છે. અને સાખી ભોરે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, ભલી હારી ગુરુદેવની ગોવિંદ દેવ બતાવે. એક બાજુ ગુરુ છે, એક બાજુ ગોવિંદ કહેતા ઈશ્વર પરમાત્મા છે. આ બે મૂર્તિ ઊભી હોય પડખે પડખે, તો પ્રથમ કોને નમશું? કોને નમશું? ઈશ્વરને, ગુરુને. નક્કી તો કરવું પડશે ને. તો આપણો ભાવ ઈશ્વર તરફ દોડે છે. જે સદગુરુ પરમાત્માએ જે નામ આપ્યું, જે શબ્દ આપ્યો છે, ન્યા ઠેરાય છે. પણ જે ઘાટેથી મળ્યું છે ને એ ભૂલાઈ જાય છે. એટલે મારે જે વાત કરી ને, સમય છે, તક છે જી, પછી જયારે મૂર્તિ નહીં મળે ને ત્યારે એનો વસવસો એટલો થશે ને, એમ થશે કે જિંદગી હારી ગયા. અંતરથી ભાવ હોય કે સદગુરુ પરમાત્માને મારા ઘરે, મારા ગામમાં એની પધરામણી કરું, મારા હાથથી સરસ બનાવીને ચા બનાવીને પાવ, સરસ રસોઈ બનાવીને હું જમાડું, ખૂબ એની આગતા સત્તા કરું, પૂજન કરું. સાહેબ, જ્યારે આ જગતમાં જે માણસનો દેહ ન હોય ને ત્યારે એની કિંમત થાય છે. એનો અનુભવ કર્યો છે. ત્યારે દેહ હોય ત્યાં સુધી આ જગતમાં કોઈની કિંમત થઈ નથી અને જગતમાં કોઈ એને ઓળખી પણ શક્યો નથી. ને સાંજની સભામાં વાત કરી હતી, 30 મિનિટનો સમય આપ્યો, 30 મિનિટ કાફી નથી, 1 મિનિટ કાફી છે. અનેક જન્મ લેવાની જરૂરિયાત નથી. એક મનુષ્ય જન્મ ખાલી મળી જાય ને તો પણ કાફી છે. અને એક મનુષ્ય જન્મે એક પલ કાફી છે. અને એક પલની અંદર એક શબ્દ કાફી છે.
એક શબ્દ ગુરુદેવ કા તાકા આનંદ વિચાર સાકી સંતો મહાપુરુષો લખીશ, અને એની અંદર આ જગતમાં અબજોની વસ્તી છે ને, બધાની જરૂરિયાત નથી. એક કોઈ સાધુ સંત મહાપુરુષનો એક વ્યક્તિનો સંગ થઈ જાય અને નક્કી થઈ જાય કે મારી માટે જે કઈ છે ને આ છે, બીજો કોઈ નથી, અને એનો અનુભવ સંતો મહાપુરુષો પોતે કરે છે. અને અનુભવ્યું છે કે જગતના દરેક ઘાટની અંદર, દરેક પદાર્થોની અંદર, દરેક વસ્તુની અંદર, દરેક મનુષ્યની અંદર જ્યારે સદગુરુ પરમાત્માના દર્શન થાય ને, ત્યારે માની લેવું કે સાક્ષાત બ્રહ્મ સર્વવ્યાપક ઊભો છે. ઈશ્વર કેવો કેવો છે? મારે જે વાત કરી કે પાણીની અંદર પ્રતિબિંબ પડે અને એમાં પ્રતિબિંબ પોતાનું દેખાય, તો સદગુરુ મહારાજે એનું શીશ ચડાવી એના પ્રતિબિંબ પોતાની અંદર પાડ્યું છે. અને આ પ્રતિબિંબ જ્યારે સામું બતાય, નક્કી થાય ઈશ્વરનો ઘાટ કેવો, ઈશ્વરનું રૂપ કેવું, પોતાનું સ્વરૂપ કેવું. તો પાણીનો ઘાટ કેવો? પાણીનો ઘાટ કેવો? જેવા પાત્રમાં નાખવી ને એવો. લોટામાં નાખવી તો લોટા રેખો, ડોલની અંદર નાખવી તો ડોલ રેખો, થાળીમાં નાખવી તો થાળી રેખો. જેવા પાત્રમાં પાણી નાખો ને એવો પાણીનો ઘાટ થાય. ઈશ્વર પરમાત્મા સદગુરુનો ઘાટ કેવો છે? જેવા પાત્રમાં દર્શન કરો ને એવો છે. આ ખડો બેઠો હાવ કે નથી? સર્વવ્યાપક, જ્યાં જોઈ ત્યાં સદગુરુ પરમાત્માનું દર્શન ઘટો ઘટ ભીતર થાય છે. અને સંતો મહાપુરુષે કીધું છે, દરેક ઘાટની અંદર સદગુરુ પરમાત્માના દર્શન કરવા. આપણે શું દેખાય? ઘાટ દેખાય, સંબંધ દેખાય. સાંજની વાત કરી હતી. અને ઘાટમાં ભૂલ્યા પડ્યા છે, રહી ગયા છે. જે સંતો મહાપુરુષોની દ્રષ્ટિની બહાર રહી ગયા છે, અને હકીકતમાં દેદપણું ટાળવા માટે આ ઘાટને સદગુરુ પરમાત્માએ દૂર કર્યો છે. નિજ સ્વરૂપનો અનુભવ ખુદ સદગુરુ પરમાત્માએ કરાવ્યો છે. કઈ રીતે? તો જે કઈ હતું નહીં સદગુરુ મહારાજે લઈ લીધું. તન મન ધન ગુરુજીને અર્પણ. આ શીશ સોંપીને લાગુ પાય. અને જે આપી દીધા પછી જે પોતાનું સ્વરૂપ હતું ને, એ આપણને પોતાને બતાવ્યું, ઓળખાયું છે. તો એ સ્વરૂપ નક્કી થઈ જાય. પણ એની નક્કી કરવા માટે હું આગળ જવા નથી માંગતો. હું એટલે જ ઊભો રહ્યો છું કે જેને સદગુરુ પરમાત્મા પ્રત્યે, જે સદગુરુના ઘાટથી જેને જ્ઞાન મળ્યું છે, એ જો એ ઘાટ પ્રત્યે ભાવ, પ્રેમ અને વિશ્વાસ નહીં હોય તો જ્ઞાન કોઈ કામનું નથી. કથવાનું રહ્યું. અને અમુક જગ્યાએ તમે જોઈ લીજો, જે જસુરામ મહારાજે, ખોડા મહારાજે વાત કરીને એમાંની એક વાતની ખબર નથી સાહેબ. પણ ગુરુ પ્રત્યેનો ભાવ એવો છે કે અતૂટ નક્કીપણું થઈ ગયું કે આ મારા સદગુરુ જ છે, બીજું કોઈ નથી. કોઈ બી માણસ મળે નક્કી થઈ જાય. તો જેને સદગુરુના ઘાટ પર વિશ્વાસ નક્કી થઈ ગયો, એનો એક દ્રષ્ટાંત છે. એક રાજાએ જાહેરાત કરી કે સવારમાં રાજનગરીના દરવાજા ખુલશે અને રાજનગરીમાં જે કઈ સોનામોરો, જે કઈ ચાંદી, જે કઈ રત્નો, જે કઈ ચીજ વસ્તુ છે એ બધી પડી છે. અને સવારમાં 7 વાગે દરવાજા ખોલે, જે વ્યક્તિ જેની ઉપર હાથ મૂકી દે ને એની વસ્તુ.
મફતમાં મળે તો મોજ. સવારમાં લાઈન થઈ ગઈ, જેમ રેશનમાં ઘઉં ચોખા લેવા જાય એમ. સવારમાં 7 વાગે દરવાજા ખોલ્યા અને રાજા જે મહારાજ બેઠા ને ઓછું સિંહાસન કરીને માથે બેઠા હતા. જોવે છે બધાને જે વસ્તુ ગમતી હતી એની હાથ મૂકી અને પોતાની કરવા લાગ્યા. આ નાનું બાળક રમે છે ને એવું બાળક રમતું રમતું બધી આંટા મારે પણ કોઈ વસ્તુ પર હાથ નથી મૂકતું. રાજા વિચાર કર્યો, છોકરો તો ગમે વસ્તુ પકડી લે કે ન પકડી લે, પણ છોકરો કોઈ ઉપર હાથ નથી મેકતો. અને ધીમે ધીમે રાજા જે સિંહાસન કરીને બેઠા હતા ને એ પગથિયા સડવા લઈ ગયો. અને પગથિયા સડતા સડતા રાજા બેઠા હતા એના માથા પર હાથ મૂકી દીધો. હવે રાજાને પોતાનો લઈ લીધો, કરી લીધો. પછી રાજની વસ્તુની ઉપર હાથ મેકવો પડે સાહેબ, ખરો હે? જેને અલખ ધણી નક્કી કરી નાખ્યો એને પછી બીજે કે ફાફા ન મારવા પડે. એનું એક દ્રષ્ટાંત ભૌતિકનું આપણું પોતાનું છે, પતિ અને પત્નીનું. તમે જોઈ લો, લગ્ન થાય પતિ અને પત્નીના, બરોબર ને? થાય કે નથી થતા? એનું કાંઈ ને કે ના કે પતિ ને પત્નીના લગ્ન થાય અને ગોર સે 4 ફેરા ફરવી દે અને ઘરે પોગે પછી નક્કી કરવું પડે કે આ મારી પત્ની છે ને આ મારો પતિ છે. એમ કરવું પડે નક્કી. નક્કી થઈ ગયું કે ન થઈ ગયું? પછી ક્યારે ભૂલી ગયા આપણે કે અમારા પત્ની નથી? એમ ભૂલી ગયા? અંધારામાં ખબર પડે કે અમારા પત્ની છે અને આ મારા પતિ છે. એક ગોર જો 4 ફેરા ફેરવીને જો નક્કી કરી દેતો હોય કે આ મારો પતિ છે અને આ મારી પત્ની છે, તો સદગુરુ પરમાત્મા પણ 4 ભૂલ ભાંગી અને નક્કી કરાવી દેશે કે આ તારો અલગ ધણી આ છે. હે? તો એ નક્કી થતું હોય તો આ કેમ નક્કી નથી થતું? એ નક્કી નથી થતો. એનું કારણ છે, હું તો અનુભવું છું. પ્રથમ તો પહેલા છે ને આ કપડાં નડે છે. ચોખ્ખી વાત મહારાજ, જો આને ભગવા પહેર્યા હોય, દાઢી ચટ્ટા કરી હોય મહારાજ, તો જગતમાં લાઈન થઈ જાય અને માન મર્યાદા રાખે અને બધી રીતે તમારે એસો આરામ. હવે આપણા સંતો સાદા જમવા જાય તો બુફેમાં થાળી લઈને હરી ઉભા હોય અને પછી સ્ટેજ ઉપર બેસી આત્મા ને પરમાત્માની વાત કરે. ઓલો વિચાર કરે કે હમણાં ગુફે લાઈનમાં ઉભા થાય અને અહીંયા તો આ હાદું. સંતો મહાપુરુષોની હાદી જિંદગી છે. સાદું પહેરે છે, સાદું બોલે છે, સાદું જમે છે અને જેની સુરતા સાજ છે ને આ જગત એને માનતું નથી. આડંબરવાળા લોકો હોય એટલે એને બધું નોસાવર કરી દેશે. મનાય ખરો? મનાય નહીં. એનું કારણ છે કે રાત દિવસ ઘરમાં રહેતા હોય. કોણ? તો કે દાદા. રાત દિવસ ઘરમાં રહેતા હોય. કોણ? તો કે પતિદેવ. એક ઘાટ જોવાય કે શરીરને જોવાય, ગુરુના પદને જોવાતું નથી. સંતો મહાપુરુષોએ સાખીમાં લખ્યું કે ગુરુ પદ પંકજ પૂજતા છોદ લોક પૂજાય, શેષવરી શ્રી શારદા ગુરુ તણા જશ ગાય. એક ગુરુના પદનું પૂજન કરવાથી સૌદ લોકનું પૂજન થઈ જાય છે. અને સંતો મહાપુરુષો શાસ્ત્રોમાં લખ્યું છે કે એક તાજવાની અંદર સૌદ બ્રહ્માંડને મૂકી દો અને એક તાજવામાં ગુરુ પદથી મળેલો એક શબ્દને મૂકી દો ને તો સૌદ બ્રહ્માંડને તોડી લેશે. એટલું ગુરુના પદની અંદર શબ્દની તાકાત છે.
અરે ઈશ્વરના પદ કરતા ગુરુનું પદ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. પણ ગુરુના પદની ગરિમા, ગુરુના પદની મહિમા અને સંતો મહાપુરુષોની માન ને મર્યાદા રહેતી નથી. વ્યક્તિને જોવાય છે. કોને? વ્યક્તિને જોવાય છે, એની ઉંમરને જોવાય છે. અને ભેગા નીકળ્યા હોય, એક ઘરમાંથી નીકળ્યા હોય, એક સમાજમાંથી નીકળ્યા, એક કુટુંબમાંથી, એક ગામમાંથી નીકળ્યા હોય તો કે આ તો મારી ભેગો હતો. એટલે એ વ્યવહારની દ્રષ્ટિમાં ગુરુના પદની ગરિમા જળવાતી નથી. અને ગુરુના પદની ગરિમા જળવાતી નથી એટલે આ જ્ઞાનની, મહારાજે કીધેલું જ્ઞાન લીધું છે પણ જ્ઞાનની ગરીબે મેળવવી પડે. દેવગાણા 2014માં પહેલો મેળો કર્યો અને મિટિંગ કરી તો મહારાજે એમને એટલું કીધું હતું કે પેલા પાછળ ગરીબી લઈ આવો. હું કીધું હવે એક તો ખબર નહોતી ગરીબી શું કહેવાય. જ્ઞાન લીધું છે પછી ગરીબી મળવી પડે બધી રીતે પોતાની અંદર. હમણાં મનસુખ મહારાજે કીધું એમ દયા, ધીરજ, સહનશીલતા આ બધા ગુણ આવવા પડે. પણ આપણી અંદર જ્યારે જ્ઞાન થઈ જાય ને ત્યારે પછી કોઈનું સાંભળતા નથી અને કોઈને બોલવા પણ દેતા નથી. એટલે ગરિમા કહેવાય છે. અને આ જગતમાં જેને જેને માતા પિતાની મર્યાદા રાખી છે, જેને ગુરુની ગરિમા જાળવી છે, એના જગતમાં નામ ઉજળા થયા છે. અને કાંઈ નક્કી ન થાય, ન સમજાય તો મારી પોતાના નિજ અનુભવની વાત કરું કે જગતમાં 3 વ્યક્તિનો રાજીપો લઈ લેવો. પેલા માતા અને પિતા અને ત્રીજા સદગુરુ મહારાજનો રાજીપો નહીં મળે એમ. માતા પિતા ભેગા રાજથી રહેવી ને રાજીપો મળે એવું નથી એમ. એ તો કાંઈક એવું કાર્ય કરવાથી, અંતરના નાદથી શબ્દ નીકળે છે, જા દીકરા તારો ભરે ભરાય તો પછી કઈ ખામી ન રહે. અને સદગુરુ મહારાજે તે એમ કઈ આપી દે એમ નથી. એનું કારણ છે કે 3 પ્રકારના શિષ્ય છે. એક ગુરુ કે ને તો એ ન કરે, જે કઈ કાર્ય સિંધુ હોય સદગુરુ મહારાજ કે છતાં કઈ ન કરે. એક ગુરુ મહારાજ કે પછી કાર્ય કરે અને એક સદગુરુ કે નહીં ત્યાં પહેલા કરી નાખે. જે ત્રીજા પ્રકારનો જે શિષ્ય છે ને એ મહાપદને એ પામે કે ગુરુને ખબર ન હોય, ગુરુ ખાલી વિચારે, મનથી નક્કી કરે. અને એક વસ્તુ છેલ્લી વાત કરી દઉં, સદગુરુના શબ્દને ક્યારે સાંભળતા નહીં. અને મેં ક્યારે સાંભળ્યો નથી. શબ્દને સાંભળવાથી નહીં ભજન થાય, નહીં ભક્તિ થાય અને નહીં જ્ઞાન થાય, નહીં સંતો મહાપુરુષને સમજી શકાય. તો હું સાંભળશું? શું સાંભળશું આપણે? સંતો મહાપુરુષની અંદર રહેલી જે ભાવના પડી છે ને એ ભાવનાને સાંભળી જવાની છે. જે વ્યક્તિ સંતો મહાપુરુષના ભીતરમાં જે ભાવના પડી છે, એનામાં શુભ વિચારો, શુભ પ્રેમ અને નિસ્વાર્થનો જે ભાવ ને પ્રેમ જે પીડ્યો છે, એ જો ભાવનાને જે સમજી જાય ને તો સદગુરુને બોલવું નહીં પડે. અને બોલશે કરશું ને તો એમાં કઈ હારાવાટ નથી. માગવી એને કદાચ આપે ને, હું માગું ને તું આજ મને મંજૂર નથી કીધું સંતો મહાપુરુષ, માગીને આપે તો કઈ મંજૂર નથી. અને કદાચ સદગુરુ કહે ને અને કરવી ને તો એમાં પણ ન્યાલ નથી. અંદર ભીતરથી નક્કી થઈ જવું પડે કે સદગુરુને આ વસ્તુ જોવે છે. એ શાણો શિષ્ય હોય તો એ પહેલા એ કાર્ય સિદ્ધ કરી નાખે એમ. અને પછી કાંઈ ન થાય તો શું થાય? ચેતન મહારાજ એક છેલ્લી ટકોર કરી કે જે મહાપુરુષનો દેહ લય થઈ ગયો ત્યાં પછી કાંઈ થઈ શકવાનું નથી.
પણ જીવતા છે ને એને ઓળખી અને જો હજી મોકો મળે ને તો લઈ લેજો. આવા સંતો, સાચા સંતો, મહાપુરુષો નિસ્વાર્થી, નિષ્કપટી, નિષ્લોભી મળવા બહુ મુશ્કેલ છે. આ તો બધી અમે શું છે, ઓલી ખાડા ખાબોચી ડેટકી છે એવી. પણ સમુદ્રની લહેર તો આવા જેના અંદરથી નીકળતું હોય ને આમાં આવતું હોય ને ત્યાંથી હોય. અને મહારાજની એક ભાવનાને સમજી શક્યો કે અહીંયા લેવાનો ભાવ કાલ ન રાખતા, જ્યાં છે ને, જ્યાં મને મળ્યું છે ત્યાં લેવાનો ભાવ રાખજો. અને આ ભાવનાથી એમ રાત દિવસ ભજન કર્યું છે. જે એ ભાવનાને સમજી જશે તો પોતાનું કામ થઈ જશે. એટલે ખૂબ આનંદ છે. અને જે સત્યના રસ્તા પર હાલી નિસ્વાર્થના ભાવથી ભજન કરવામાં જેટલું અનુદાન થાય ને એટલું સંતોને સહકાર આપજો. સંતોને કહેવા રેપું વધારે નથી. વધારે ન કરી શકવી તો કાંઈ નહીં. સંતો કાર્ય કરે છે એમાં આપણે આડરૂપ થવું નહીં. એટલું થાય ને તો પણ ઘણું છે. વધારે કાંઈ બોલાણું હોય તો માફ કરજો. સદગુરુ મહારાજ.